નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જાફરાબાદ નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે તપસ્વી બાપુની 14મી તિથિ ઉત્સવ ઉજવાયો। જાફરાબાદના મિતિયાળા નજીક આવેલ તપોવન આશ્રમ તપસ્વી ટેકરી ખાતે પરમ પૂજ્ય રાઘવેન્દ્ર મહારાજ તપસ્વી બાપુની 14મી પુણ્યતિથિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તપસ્વી બાપુની 14મી પુણ્યતિથિમાં નવકાર બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરાયું હતું, જેમાં 120 બોટલ બ્લડ ડોનેટ થયું હતું। આ ઉપરાંત અહીં અખંડ રામધૂનનું પણ ભવ્ય આયોજન કરાયું હતું અને તપસ્વી આશ્રમ તપોવન ટેકરી ખાતે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ બાપુની તિથિના પ્રસાદનો લાભ લીધો હતો। દર વર્ષે બાપુની તિથિ ઉજવવામાં આવે છે, તે જ રીતે આ વર્ષે પણ 14મી પુણ્યતિથિ નિમિત્તે બાપુને 56 ભોગનો પ્રસાદ ધરાયો તેમજ પાદુક પૂજન મહાઆરતીનો ભક્તોએ લાભ લીધેલ, જેમાં જાફરાબાદ શહેરના લોકોએ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો। પૂજ્ય તપસ્વી બાપુ દ્વારા શરૂ કરાયેલ ગરીબ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અહીં તપસ્યા આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથા અથવા શ્રીરામ પારાયણ જ્ઞાનયજ્ઞ પણ ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે। આ ઉપરાંત અહીં દર મહિને આંખના કેમ્પ પણ થાય છે। આ ઉપરાંત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અહીંયા તપોવન ટેકરી ખાતે કરવામાં આવી રહી છે। સંવાદદાતા ગૌતમ માલનિયા, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। સદગુરુજી તપસી બાપુની 14મી પુણ્યતિથિ નિમિત્તે આજે સવારે અમે
ગુરુ પૂજન અને 12 કલાકની રામધૂન રાખેલી છે અને બાપુના વર્ષોથી અમે પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન નવકારનો કેમ્પ રાખીએ છીએ. એટલે કોઈપણને ઇમરજન્સીમાં મહુવા બ્લડ બેંકમાં આ લોહીનો ઉપયોગ કરે મળી જાય છે સરળતાથી. એટલે નવકાર બ્લડ બેંકમાં અમે 120 બોટલ આજે અમે જમા કરાવીએ છીએ. માલિક કરે કોઈને જરૂરિયાત ન પડે છતાં ઇમરજન્સી વસ્તુની અંદર ગમે ત્યારે જરૂર પડે તો નવકાર બ્લડ મહુવા અને સંપર્ક કરે એટલે અમારું લોહી ત્યાંથી મળી જાય છે. અને અમારે ત્યાં અત્યારે મહાપ્રસાદની અંદર કમસે કમ 1500થી 2000 માણસનું અત્યારે પ્રસાદ લઈ રહ્યા છીએ. અને આ પ્રસંગ અમારો વર્ષની અમે રાહ જોતા હોય એવો આ પ્રસંગ છે અમારો ગુરુ મહારાજનો. આવા પ્રસંગ આ ટેકરી ઉપર સતત થયા રહે એવા અમારા હનુમાનજી મહારાજ અને તપસી બાપુની કૃપા સદાય તાત્કાલિક હનુમાનજી ગરીબ મંડળ ઉપર રહે એવી અમે બાપુને પ્રાર્થના કરીએ. અને અમારા આશીર્વાદ સદાય બાપુ અને હનુમાનજી અમારા ઉપર રાખે ટ્રસ્ટ ઉપર એવા અમે વિનંતી કરીએ બાપુ.